શું લાગે છે આ વખતનો પ્રચાર શું કહી રહ્યો છે, કઈ બાજુ પવન છે? લોકો ખાલી એટલું જ કહે છે કે આ વખતે તમે ચિંતા કરોમાં ગઈ વખતે જેટલા અમે સાવરણાના બટન દબાવ્યા હતા એના કરતાં પણ જોશથી મજબૂતાઈથી અમે સાવરણાના 4 બટન દબાવવાના. જ્યાંથી અમે ચૂંટાયા ત્યાં તો એટલું જ કહે છે કે ભાઈ તમારે આવવાની જરૂર નથી. મેયર પદ માટે પાયલબેન સાકરિયા કેટલા તૈયાર છે? તૈયારી તો એવું કંઈ હોતું નથી. પાર્ટી જે જવાબદારી આપે જવાબદારી હંમેશા નિષ્ઠાથી નિભાવી છે. સિસ્ટમને બદલવી. આજે જે સિસ્ટમમાં લોકો હેરાન થઈ રહ્યા છે અને સૌથી વધારે જો હેરાન થતા હોય તો આજના યુવા વર્ગ હેરાન થાય છે. અમારા ઉપર ફરિયાદ દાખલ કરાવે અને અમને જેલમાં નાખી દે. એમણે એન પ્રકારે કર્યું, પણ સૌથી મોટું અમારા માટે પીઠબળ હોય તો એ અમારા વિસ્તારની જનતા છે. આ 5 વર્ષની ટર્મમાં અત્યાર સુધીનો ઇતિહાસ તમે જોઈ લો, ક્યારેય કોઈ મેયરે ભાગવું નથી પડ્યું. પણ અમારા વિસ્તારના જ્યારે પ્રશ્નો લઈને મારા વિસ્તારના લોકો સાથે અમે ગયા, આક્રમકતા સાથે રજૂઆત કરી, સવાલો પૂછ્યા, તો મેયરને પહેલી વખત બાઇક સાથે ભાગવું પડ્યું હતું. 120 બેઠકમાંથી આ વખતે આમ આદમી પાર્ટી કેટલી બેઠક ઉપર પોતાની સત્તા જમાવશે? અત્યારે જે પ્રમાણેનું વાતાવરણ છે, જે પ્રમાણેનું લોકોનો પ્રતિસાદ છે, આશીર્વાદ છે, જન સમર્થન જે મળી રહ્યું છે, એ પ્રમાણે જો જોવા જઈએ તો 80થી પણ વધારે બેઠકો પર સુરત કોર્પોરેશનની અંદર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો બનશે. રાજનીતિમાં નહીં આવે તો રાજનીતિમાં રહેશે કોણ? તો આખી આ સિસ્ટમ જે ભ્રષ્ટ અને ગંદી રાજનીતિ છે એવી ને એવી રહેશે. લાગે છે સુરતની અંદર મહિલા સુરક્ષિત છે? એક વિપક્ષ નેતા તરીકે પણ પૂછી રહી છું કે જ્યારે તમે કોઈ પણ મુદ્દા ઉઠાવો છો, લાગે છે તમે એ જગ્યા ઉપર પણ સુરક્ષિત છો? અમે તો કહેવાય ને કે અમે તો ખુદને હંમેશા અસુરક્ષિત સમજતા હોઈએ છીએ. સુરતની વાત કરું તો સુરતના જે લોકો, જે ભાજપના નેતા કહેતા હોય કે મહિલાઓ સુરક્ષિત છે, તો હું એને કહી દઉં કે કાં તો તમે ઘરની બહાર નીકળવાનું રાખો અને કાં ટીવી અને ન્યૂઝપેપર વાંચવાનું રાખો તો ખબર પડે. અડાજણ વિસ્તારની અંદર ભાજપના જ એક કાર્યકર્તાએ બેનને ખુલ્લેઆમ ધમકી આપી. આજે મેં દિવ્ય ભાસ્કરના અલગ ન્યૂઝ ઉપર વાંચતી હતી ત્યારે ખબર પડી કે ભાઈ કપડાં કાઢીને મારીશું. ભાજપનો કાર્યકર્તા આવું કહે છે, કપડાં કાઢીને મારીશું. આજે ભલે ગૃહમંત્રી સુરતના છે, પણ સૌથી મોટું ક્રાઇમ કેપિટલ અત્યારે અમને જો દેખાતું હોય તો એ અમારું સુરત છે. પાયલ સાકરિયાને ખરીદવાના પ્રયત્ન થયા છે આ ચૂંટણીમાં કે 2021ની કોઈ પણ ચૂંટણીમાં? ભાજપનું તો જો કે ખરીદ વેચાણનું કામ છે. ખરેખર એ પક્ષ ચલાવતા હોય એવું લાગતું જ નથી. એ મોટી દુકાન ખોલીને બેઠા હોય. એક મહિલા તરીકે મને જાહેરમાં વાત કરતાં પણ શરમ આવે એવા શબ્દો એ લોકોએ સોશિયલ મીડિયાની અંદર મારા માટે વાપર્યા છે. સીડીઓ આવશે, ન્યૂડ વિડીયો, મોર્ફ કરેલા વિડીયો, આ તમામ હદ કે જે કહેવાય ને કે સામાન્ય કોઈ પણ બેન દીકરી માટે જો એ ઉપયોગ કરે તો એ કહેવાય કે એમનું જીવવું મુશ્કેલ થઈ જાય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આમ આદમી પાર્ટી અત્યારે કેવી મહેનત કરી રહી છે એ જાણવા માટે અમે સુરતમાં આવ્યા અને ખાસ કરીને ઘણી બધી જગ્યા ઉપર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ફરીવાર આમ આદમી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીની સામે પડી છે, એટલા માટે ક્યાંક ટક્કર પણ આપવાની ફિરાકમાં દેખાઈ રહી છે. આ વખતે ગયા વર્ષ એટલે કે 2021માં જ્યારે ચૂંટણી હતી 17 બેઠક ઉપર આમ આદમી પાર્ટી આવી હતી, આ વખતે વધારે બેઠક ઉપર તે આવી રહી છે તેવી પણ વાતચીત ચાલી રહી છે. સુરતમાં આવ્યા મહિલા ફાયર બ્રાન્ડ નેતાને અમે મળવા માટે આવ્યા. ફાયર બ્રાન્ડ નેતા એટલા માટે કહું છું કારણ કે આ વખતે લગભગ મેયર પદના દાવેદાર પણ એમને કહેવામાં આવી રહ્યા છે. મારી સાથે વોર્ડ નંબર 16ના હાલના જે ઉમેદવાર છે પાયલબેન સાકરિયા, પૂર્વ કોર્પોરેટર અને વિપક્ષ નેતા પણ જોડાયેલા છે. તેમની સાથે ચર્ચા કરવી છે. બેન, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્તે. શું લાગે છે આ વખતનો પ્રચાર શું કહી રહ્યો છે, કઈ બાજુ પવન છે? આમાં પવનનું કંઈ હોતું નથી. આ વખતે પ્રચારમાં અમે જ્યારે જઈએ છીએ, લોકોની વચ્ચે જઈએ છીએ, તો લોકો ખાલી એટલું જ કહે છે કે આ વખતે તમે ચિંતા કરોમાં ગઈ વખતે જેટલા અમે સાવરણાના બટન દબાવ્યા હતા એના કરતાં પણ જોશથી મજબૂતાઈથી અમે સાવરણાના 4 બટન દબાવવાના છીએ. એટલે ગઈ વખતે 27 સીટ લોકોએ કહેવાય ને કે ભાઈ વિપક્ષ તરીકેની જવાબદારી આપી, 27 સીટ આપીને, અને અમે 5 વર્ષ પૂરી નિષ્ઠાથી, પૂરી ઈમાનદારીથી લોકહિતના પ્રશ્નો માટે હંમેશા જજુમાં અને મોટા ભાગના કામ જે જગ્યાથી અમે ચૂંટાયા છીએ એ જગ્યા અમારા વિસ્તારની અંદર મોટા ભાગના કામ કરી દીધા છે. એટલે જ્યાંથી અમે ચૂંટાયા ત્યાં તો એટલું જ કહે છે કે ભાઈ તમારે આવવાની જરૂર નથી, આ વખતે તમારા કામ બોલે છે. જ્યાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો નથી ચૂંટાયા ત્યાં લોકો હવે એવું કહે છે કે જ્યાં વિપક્ષમાં જે આમ આદમી પાર્ટી ત્યાં કામ થયા, પરંતુ સત્તા પક્ષના અહીંયા કોર્પોરેટર હતા છતાં કામ નથી થયા. આજે સુરતમાં ઠેર ઠેર જગ્યા ઉપર ભાજપના પૂર્વ કોર્પોરેટરોનો સતત વિરોધ થઈ રહ્યો છે, ભાજપની નીતિઓનો સતત વિરોધ થઈ રહ્યો છે. તમામ લોકો આજે પરિવર્તનની દિશા તરફ વળી રહ્યા છે અને આ વખતે કોર્પોરેશનની અંદર મેયર આમ આદમી પાર્ટીના અને સુરત શહેરના લોકહિતના બેસશે. મેયર પદ માટે પાયલબેન સાકરિયા કેટલા તૈયાર છે? તૈયારી તો એવું કંઈ હોતું નથી. પાર્ટી જે જવાબદારી આપે જવાબદારી હંમેશા નિષ્ઠાથી નિભાવી છે. અમારા માટે પદ મહત્ત્વનું નથી. અમારા માટે મહત્ત્વનું છે કે જે નીતિથી, જે ઈચ્છાથી, જે સંકલ્પ સાથે અમે પાર્ટીમાં જોડાયા છીએ
એ સંકલ્પ પૂરો થવો જોઈએ. અમારું લક્ષ્ય એટલું જ હતું કે સિસ્ટમને બદલવી. આજે જે સિસ્ટમમાં લોકો હેરાન થઈ રહ્યા છે અને સૌથી વધારે જો હેરાન થતા હોય તો આજના યુવા વર્ગ હેરાન થાય છે. કેમ કે આમ જોવા જઈએ તો આપણો દેશ યુવાનોનો દેશ છે, પરંતુ સૌથી વધારે મોંઘવારીની સામે જજુમે યુવાન, સૌથી વધારે હેરાનગતિ એમના બાળકોને ભણાવવાના થાય. નાની ઉંમરમાં મેરેજ થઈ જાય 20-25 વર્ષની ઉંમરમાં, ત્યારબાદ એમના બાળકો, ઘર પરિવાર ચલાવો, આ બધી એક ટફ સિચ્યુએશન છે. એની સામે બેરોજગારી, ધંધો રોજગાર હોતો નથી. તો તમામ જગ્યાઓ પર એક સ્ટેજ પર યુવાનોને એક બાબતમાં ઝઝૂમવું પડે છે. ત્યારે આ સિસ્ટમથી અમે પણ ખુદ પીડાઈએ છીએ, હારે રહેવાવાળા તમામ લોકો પીડાય છે. એટલે માત્ર એક જ સંકલ્પ છે કે સિસ્ટમ જડ મૂળમાંથી ફરવી જોઈએ. ભ્રષ્ટાચાર જેટલું ખોટું થઈ રહ્યું છે, તમામ વસ્તુ બંધ થવી જોઈએ. જે લોકો ટેક્સ પેયર છે, ટેક્સ ભરે છે, એને એની સામે વળતરના ભાગરૂપે તમામ સુવિધાઓ મળવી જોઈએ, જે એમનો અધિકાર છે. વિપક્ષી નેતા તરીકે તમારી સામે કેટલી એવી સમસ્યા આવી કે તમારે એમનો સામનો કરવો પડ્યો? સમસ્યા તો વિપક્ષ નેતા તરીકે અને આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી એન કેન પ્રકારે કહેવાય ને કે ભાઈ ભાજપે હર હંમેશ અમને ડાઉન કરવા માટે, આમ ભાજપ બહાર પ્રચારની અંદર મહિલા શક્તિ, મહિલા સશક્તિકરણની વાત કરે, પણ જ્યારે વિપક્ષ નેતા તરીકે, મહિલા તરીકે હું હતી, દંડક તરીકે એક મહિલા હતા, ત્યારે એન કેન પ્રકારે અમને હેરાન કરવા, એન કેન પ્રકારે અમારા કામો ન થાય અને કઈ રીતના અમને નીચા બતાવો, એ તમામ પ્રકારના પ્રયાસો કર્યા છે. ક્યારેય એમના સ્ટેજ પરથી, એમના જે કોર્પોરેશનના સ્ટેજ પરથી મેયર અમારું નામ પણ નથી બોલી શકતા કે ભાઈ વિપક્ષ નેતા તરીકે ફલાણા બેન છે. લોકશાહીની અંદર તમામ વ્યક્તિને અલગ અલગ પ્રકારની સત્તાઓ મળેલી છે. વિપક્ષ નેતા તરીકે એટલો જ પાવર મળે કે જેટલો એક બાજુ મેયર પદ પાસે હોય છે. ત્યારે અમારા વિસ્તારમાં કામ ના થાય, એમના વિસ્તારમાં અમે કામ કરવા છીએ તો કરવા ના દેવા, કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં ઇન્વિટેશન ના આપવું, જેટલા પણ કોર્પોરેશનના ગ્રુપ છે કે જેમાં ઓફિશિયલ રીતે વિપક્ષ નેતા તરીકે મને ઇન્વોલ્વ કરવાની હોય તો એમાં ઇન્વોલ્વ ના કરવું, પત્રિકાની અંદર નામ છપાવવામાં આડાપગ કરવા, કોર્પોરેશનના કાર્યક્રમની અંદર અમારી આમ આદમી પાર્ટીના જેટલા ચૂંટાયેલા કોર્પોરેટ બધાને હક છે કોર્પોરેશનના કાર્યક્રમમાં જવા, તો એમાં અમને જવા નહીં દેવા, પોલીસ પાસે ભરાવી લેવા, અમારા વિસ્તારની હોસ્પિટલનું લોકાર્પણ હોય તો પોલીસને મોકલીને અમને ભરાવી લેવા, અમારા વિસ્તારની શાળાનું ખાતમુહૂર્ત હોય તો પોલીસને મોકલીને અમને ભરાવી લેવા. એટલે એન કેન પ્રકારે જ્યારે લોકહિતની વાત કરવા જઈએ, સામાન્ય સભાની અંદર અમે મુદ્દાઓ ઉચકીએ, ખાડી પેક કરવાના, હાઈ ટેન્શન લાઈન હટાવવાના, સ્કૂલ બનાવવાના, હોસ્પિટલ બનાવવાના, પાણીના મીટર રદ કરવાના, તો તમામ જગ્યાઓ પર જ્યારે અમે સવાલ કર્યા તો એ સવાલનો જવાબ ના આપી શકે. પણ જવાબની સામે વળતો જવાબ એની પાસે સત્તા, એની પાસે તંત્રનો ઉપયોગ પૂરેપૂરો કરી લે, અમારા ઉપર ફરિયાદ દાખલ કરાવે અને અમને જેલમાં નાખી દે. એમણે એન કેન પ્રકારે કર્યું. પણ સૌથી મોટું અમારા માટે પીઠબળ હોય તો એ અમારા વિસ્તારની જનતા છે કે જે અમારા માટે હર હંમેશ અડધી રાતે પણ ખડે પગે હોય છે. જ્યારે અમને જરૂર પડે પીઠબળની, લોકોના સાથ સહકારની, ત્યારે હર હંમેશા લોકો આવ્યા છે. અને આ 5 વર્ષની ટર્મમાં અત્યાર સુધીનો ઇતિહાસ તમે જોઈ લો, ક્યારેય કોઈ મેયરે ભાગવું નથી પડ્યું. પણ અમારા વિસ્તારના જ્યારે પ્રશ્નો લઈને મારા વિસ્તારના લોકો સાથે અમે ગયા, આક્રમકતા સાથે રજૂઆત કરી, સવાલો પૂછ્યા, તો મેયરને પહેલી વખત બાઇક સાથે ભાગવું પડ્યું હતું અને બીજી વખત પણ એના પોતાના માણસો, માર્શલોને આડા રાખીને તરત ભાગીને જતા રહ્યા. અમને તો એવું લાગે કે અત્યાર સુધી શાસક પક્ષ કહેવાય કે વિપક્ષ ઉપર દબાવ નાખતો હતો, પણ અમારા વખતે અમે એવું જોયું કે શાસક પક્ષ એટલો બધો ડરપોક હતો કે જેમને બે વખત ભાગવું પડ્યું. મારા વિસ્તારમાં આવ્યા હતા પૂર્વ મેયર, એમને પણ લોકોએ ભગાડ્યા. જ્યારે હું હાજર નહોતી ત્યારે ભગાડી દીધા. મારા વોર્ડમાંથી 2-3 વખત મેયરને ભાગવું પડ્યું, એમની ઓફિસમાંથી પણ એને પોતાએ ભાગવું પડ્યું. એટલે અમને 5 વર્ષ દરમિયાન એકદમ ડરપોક અને નિષ્ફળ શાસક પક્ષ મળ્યો હતો. આમ આદમી પાર્ટીના ચાણક્ય મનોજ સોરઠિયા સુરતમાંથી ચૂંટણી લડી રહ્યા છે. અંદરખાને કોઈ ડખો છે આ વખતે? ના, બિલકુલ નહીં. અમારી પાર્ટીમાં એવા ડખા જેવી કોઈ સિસ્ટમ જ નથી. એનું કારણ એટલું જ છે કે આમ આદમી પાર્ટી એક આંદોલનમાંથી ઊભી થયેલી પાર્ટી છે અને તમામ જે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે એ ક્રાંતિકારી વિચારોને લઈને જોડાયા છે. કોઈને પદ પ્રતિષ્ઠાનો મોહ નથી હોતો. જેને પદનો મોહ હોય, ટિકિટની લાલચ હોય, કંઈક મેળવવા માટે જે આવ્યા છે એ થોડો સમય પાર્ટીમાં રહેશે, તરત જ નીકળી જશે. પાર્ટીનું નામ ખરાબ કરવું, પાર્ટીના નેતાઓને ડાઉન કરવા, આવું તેવું મીડિયામાં બોલીને અને સીધા નીકળી જશે. આમ આદમી પાર્ટીમાં તો એ જ લોકો ટકી શકે કે જેના હૃદયની અંદર આગ એવી લાગેલી હોય કે જે દેશની અંદર ચાલી રહ્યું છે, જે આપણા રાજ્યની અંદર ચાલી રહ્યું છે, જે આપણા વિસ્તારની અંદર ચાલી રહ્યું છે, એમાં ખરા અર્થની અંદર પરિવર્તન આવે. સાચી જે લોકશાહી છે અને લોકશાહીની અંદર જેટલા હકો મળવાપાત્ર છે એ તમામ હક, તમામ અધિકાર સામાન્યમાં સામાન્ય માણસને આપણે અપાવી શકીએ, એના માટેના જે પ્રયાસ સાથે જે આમ આદમી પાર્ટીમાં જોડાયા હોય એને પ્રોબ્લેમ નથી આવતો.
અને એવા કોઈ ડખા આમ આદમી પાર્ટીમાં નથી હોતા. 120 બેઠકમાંથી આ વખતે આમ આદમી પાર્ટી કેટલી બેઠક ઉપર પોતાની સત્તા જમાવશે? અત્યારે જે પ્રમાણેનું વાતાવરણ છે, જે પ્રમાણેનો લોકોનો પ્રતિસાદ છે, આશીર્વાદ છે, જન સમર્થન જે મળી રહ્યું છે, એ પ્રમાણે જો જોવા જઈએ તો 80થી પણ વધારે બેઠકો પર સુરત કોર્પોરેશનની અંદર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો બનશે. 2021માં તમે પહેલીવાર કોર્પોરેટર બન્યા, તમારું ભણતર ચાલુ હતું, રાજકારણમાં આવવા પાછળનું કારણ શું હતું? એ જ મેં કીધું એમ કે મને આગ લાગેલી હતી કે કોરોના વખતે હું ખૂબ નાની હતી. મેં જોયું પહેલી લહેર જ્યારે કોરોનાની આવી ત્યારે હું મારા પરિવાર સાથે અમે બધા લોકો ગામડે જતા રહ્યા હતા. ગામડે અમે જ્યારે ગાડી લઈને રાત્રે નીકળ્યા ત્યારે કેટલા લોકો ચાલીને જતા હતા, કેટલા લોકો પોતાના નાના નાના બાળકને ખભા પર બેસાડીને જતા હતા. ના કોઈ વ્હીકલની વ્યવસ્થા હતી, ન કોઈ પાણીની વ્યવસ્થા, નહીં જમવાની વ્યવસ્થા. તમામ જગ્યા ઉપર સુમસામ રોડ હોય અને વચ્ચે માણસો ચાલીને જતા હોય, આવી હાલત હતી. અહીંના જેટલી બસ ચાલતી હતી, ટ્રેનો ચાલતી હતી, બધું જ જાણે ઠપ થઈ ગયું એવી હાલત હતી. ત્યારે સરકારની જવાબદારી બને કે જે લોકો હેરાન થઈ રહ્યા છે, જે જગ્યા પર જવા માંગે છે, પોતાના વતન જવા માંગે તો એની વ્યવસ્થા ઊભી કરાવવી, જમવાની વ્યવસ્થા ઊભી કરાવી. કોઈ માણસ 3-3 મહિના ઘરે રહી કઈ રીતના ગુજરાન ચલાવે? કેટલા લોકો ભૂખ્યા સૂઈ ગયા, કેટલા લોકોને જ્યારે કોરોનાની પરિસ્થિતિ આવી ત્યારે ઓક્સિજન ઘટતું હતું, બેડ નહોતા મળતા, હોસ્પિટલની સુવિધા નહોતી મળતી, જમવાની સુવિધા, કોઈ જ પ્રકારની વ્યવસ્થા સરકાર પાસે નહોતી. અને એવા સમયે જે પ્રતિનિધિનો ઠેકો લઈને નીકળાતા બધા નેતાઓ, એ કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, બધા જ લોકો પોતાના એસીવાળા બંગલાની અંદર પૂરાઈ ગયા હતા. ત્યારે એને જનતાની કોઈ ચિંતા નહોતી. ત્યારે એવું થયું કે આપણે જેટલા આપણા બાપ દાદાઓએ મત આપ્યા, પણ આ લોકો જ્યારે વચ્ચે આવે છે, કહે છે કે ભાઈ તમારે કામ હોય ત્યારે અમને કહેજો, પરિવાર હોય, સમાજવાદ હોય, ધર્મવાદ હોય, બધું આવે મત માગવા જાય ત્યારે. પરંતુ ખરા અર્થની અંદર જ્યારે સામાન્ય માણસને જરૂર હોય ત્યારે કોઈ નેતા જોડાયેલા નથી હોતા. ત્યારે આમ આદમી પાર્ટી જે પ્રકારે અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીની અંદર શિક્ષણમાં ક્રાંતિ લાવ્યા, હોસ્પિટલની અંદર ક્રાંતિ લાવ્યા, તમામ જગ્યાઓ પર શિક્ષણ ક્ષેત્રે વાત થતી થઈ, ત્યારે હું એમની આ વિચારધારાથી, એમના કાર્યથી ખૂબ પ્રેરાઈ. કેમ કે હું પણ એક સામાન્ય ઘરમાંથી આવું છું. મને ભણાવવા માટે મારા પપ્પાએ મમ્મીએ કેટલી મહેનત કરી મને ખબર છે. મારા ભાઈઓને ભણાવવા માટેના કેટલા બધા એના સાહસો, કેટલી બધી હેરાનગતિ એણે સહન કરી મને ખબર છે. તો એવા કેટલાય મારા જેવા પરિવારો હશે, મારા ઘર જેવા, કે એ લોકો આ બધી વેદનાઓને સહન કરે છે. ત્યારે આવી જો શિક્ષણની રાજનીતિ થાય, આરોગ્યની રાજનીતિ થાય, લોકોની સુખ સુવિધાની રાજનીતિ થાય, તો એનો પાઠ એક યુવાન તરીકે બનવું ખૂબ જરૂરી છે. અને આજે જો યુવાનો રાજનીતિમાં નહીં આવે તો રાજનીતિમાં રહેશે કોણ? તો આખી આ સિસ્ટમ જે ભ્રષ્ટ અને ગંદી રાજનીતિ છે એવી ને એવી રહેશે. કોઈ કે તો સફાઈ કરવા માટે આવવું પડશે. બસ આ એક જ ધ્યેય સાથે હું આવી હતી કે સિસ્ટમ ફેરફાર કરવો છે તો ભલે મોટા પાયે નહીં કરી શકું, પણ હું જેટલા ક્ષેત્રની અંદર છું એટલું તો બદલાવ કરીશ. હું એટલું કરીશ તો બીજા 10 લોકો જોડાશે, 10ની બીજે 50 જોડાશે. કમસે કમ ધીમે ધીમે શરૂઆત કરશું તો તમામ જગ્યાઓ પર ક્રાંતિ આવશે અને કંઈક બદલાવ થશે. સુરતની સૌથી મોટી સમસ્યા શું છે? ભાજપે અત્યાર સુધી સુરત માટે શું કર્યું છે? ભાજપે સુરત માટે કંઈ નથી કર્યું, પણ એમના કમલમ ખૂબ મજબૂત કર્યા છે કે જે 5 સ્ટાર હોટલને પણ પાછા પાડે એવા એમના કમલમ બનાવ્યા છે. વિકાસની વાત કરું તો દર વર્ષે બેન અહીંયા ખાડીપુર આવે છે. જો વિકાસ કર્યો હોત તો ખાડીપુર દર વર્ષે ના આવત. જો એમણે વિકાસ કર્યો હોત તો દર વર્ષે આખા સુરતની અંદર જળ બંબાકાર થઈ જાય, પાણી ભરાવાની સમસ્યા થાય ન થાત. ખાડીપુરની અંદર ઘણા બધા લોકો પોતાના પરિવારના કોઈને કોઈ સભ્યને ગુમાવે છે, ન બનત. આજ સુરતની અંદર સ્માર્ટ સિટી અમે કહીએ છીએ, સ્માર્ટ સિટી છે, પણ આજ સુરતની અંદર નાનું એવું બાળક વરસાદી લાઇનના ઢાંકણા ખુલ્લા હોય ને એમાં પડી જાય અને એ બાળક પમ્પિંગ સ્ટેશનમાંથી વલોણામાંથી ફરતું નીકળે, એ તો એના મા બાપની વેદના આપણે ખાલી જોઈ શકીએ, પણ એને જ ખબર છે કેટલી વેદનાઓ હોય છે. આના સિવાયના અસંખ્ય પ્રશ્ન સુરતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે, એક પણ સોસાયટી એવી નથી કે જ્યાં 24 કલાક પાણી આવે છે. હું જે વિસ્તારમાંથી પ્રતિનિધિ કરું છું, પૂણા વિસ્તાર, આ પૂણા વિસ્તારમાં એક પણ સોસાયટી એવી નથી કે જ્યાં 24 કલાક, માંડ 3 થી 4 કલાક પાણી આવે ને એમાં પણ ગંદા પાણીની સતત સમસ્યા છે. આજે જ્યારે અમે ગયા બજેટની અંદર આ સવાલો ઉઠાવ્યા ત્યારે ખબર પડી કે હજારો સેમ્પલ પાણીના પીવાના ફેલ થયા, હજારો લોકોએ પાણી પીધું હશે, કેટલાય લોકોને બીમારી થઈ હશે, કેટલા લોકોએ ટ્રીટમેન્ટ કરાવવી પડી હશે. તો જો ચોખ્ખું પાણી નથી આપી શકતા, સારા રોડ રસ્તા નથી આપી શકતા, સારી ગટરની વ્યવસ્થા નથી આપી શકતા, ખાડીપૂટનું નિરાકરણ નથી કરી શકતા, પાણી ભરાવાના પ્રશ્ન નિરાકરણ નથી કરી શકતા, તાપી શુદ્ધિકરણમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી જાય, તો એમણે વિકાસ કયો કર્યો? સુરતની અંદર જેટલા મોટા કોન્ટ્રાક્ટરો છે કે જે સુરત કોર્પોરેશનની અંદર પોતાના કામો કરે છે, એ તમામ કોન્ટ્રાક્ટરોએ ઓન રેકોર્ડ ફંડ ભારતીય જનતા પાર્ટીને ચેકથી આપેલું છે.
એ ચેકથી શા માટે આપે? કારણ કે એને લાઇસન્સ મળી જાય છે ખોટું કરવાનું. પોતાના જે પૈસા જે છે, પબ્લિકના જે પૈસા છે, પોતાના ખીચામાં નાખવાનું. આજે ખજોદ કચરાકાંડના અમે હજારો વખત સવાલો કર્યા, પ્રોટેસ્ટ કર્યા, બજેટની અંદર સવાલો ઉઠાવ્યા, એમાં પ્રોટેસ્ટ કર્યું, લેટરો લખ્યા, રાજ્ય સરકારમાં લેખા, કેન્દ્ર સરકારમાં લેખા, વડાપ્રધાનને લેટર લેખા, છતાં પણ એ કામ પુરાવા સાથે આપ્યું, છતાં પણ એ કામ એના એ જ વ્યક્તિને ફરીવાર 11ના મહિના માટે આપવામાં આવે. અને એ કોન્ટ્રાક્ટરે ભાજપને ફંડ આપ્યું છે. એટલે શું ભાજપને ફંડ આપે એટલે કોઈ પણને લાઇસન્સ મળી જાય ખોટું કરવાનું? આમાં વિકાસ કોનો થયો? સામાન્ય માણસ તો આજે પણ ત્યાં ને ત્યાં છે. આજે હજારો રત્ન કલાકારો જ્યારે પોતાના બાળકની ફી ભરવા માટે 13,000નું ફોર્મ ભરતા હોય તો આના ઉપરથી ખબર પડે કે અત્યારે સુરતની શું હાલત છે. આજે દિવસે ને દિવસે લોકો ગામડે જઈ રહ્યા છે. એક સમય હતો કે ગામડેથી સુરત આવી રહ્યા હતા. આજે ટેક્સટાઇલ ઉદ્યોગ ભાંગી પડ્યો, ડાયમંડ ઉદ્યોગ ભાંગી પડ્યો, નાના મોટા તમામ ધંધાઓ ભાંગી પડ્યા. માત્ર અહીંયા કમાયા હોય તો અહીંયા નેતાઓ કમાયા છે. જે 10-15 વર્ષ પહેલાં નેતાઓ જે બાઇકમાં જતા હતા, આજે એમણે પોતાની ઓડી ગાડી, ફોર્ચ્યુનર ગાડી અને કરોડોના ફ્લેટની અંદર રહી છે. અને આજે સામાન્ય માણસ પહેલાં 12x35ના ગાળામાં હતો, આજે એનું નાનું ઘર થઈ ગયું છે. અને જેટલા લોકો અહીંયા ઘર લઈને બેઠા છે, ગાડીઓ લઈને બેઠા છે, તમામને પૂછજો. આજે સુરતમાં તમને 90% લોકો એવા મળશે કે જેમના ઘર ઉપર લોન હશે, ગાડીઓ ઉપર લોન હશે, એમના બાળકને ભણાવતા હશે તો એમાં લોન હશે. જો તમામ વસ્તુ લોન પર જ થાય છે તો વિકાસ કઈ બાબતનો છે? વિકાસ નથી, આ વિનાશ જેવું કામ ભાજપ કરે છે. ભારતીય જનતા પાર્ટીની હમણાં એક રીલ ખૂબ વાયરલ થઈ છે કે સુરક્ષા, અમે સુરતની અંદર સુરક્ષા આપી છે. ભાજપના મહિલા નેતાઓ એવું કહે છે કે જ્યારે ગ્રીસમાં જેવી ઘટના બનશે ત્યારે અમે એમના પરિવારની પડખે ઊભા રહીશું, અમે સુરક્ષા આપી છે. લાગે છે સુરતની અંદર મહિલા સુરક્ષિત છે? એક વિપક્ષ નેતા તરીકે પણ પૂછી રહી છું કે જ્યારે તમે કોઈ પણ મુદ્દા ઉઠાવો છો, લાગે છે તમે એ જગ્યા ઉપર પણ સુરક્ષિત છો? અમે તો કહેવાય ને કે અમે તો ખુદને હંમેશા અસુરક્ષિત સમજતા હોઈએ છીએ, પણ અમારા અંદર ડર નથી એટલે અમે બધી જગ્યાઓ પર દોડીને જતા હોય. સુરતની વાત કરું તો સુરતના જે લોકો, જે ભાજપના નેતા કહેતા હોય કે મહિલાઓ સુરક્ષિત છે, તો હું એને કહી દઉં કે કાં તો તમે ઘરની બહાર નીકળવાનું રાખો અને કાં ટીવી અને ન્યૂઝપેપર વાંચવાનું રાખો તો ખબર પડે. કેમ કે તમે ન્યૂઝપેપર ખોલો તો કોઈને કોઈ જગ્યા પર મહિલાની હત્યા થઈ જાય. ખુલ્લે આમ પાસોદરાની અંદર મારા જેવડી એક દીકરીના ગળે ચાકુ મારીને કોઈ વ્યક્તિ જતો રહે અને 2 દિવસ મીડિયામાં ચાલે ને પછી બધું ભૂલાઈ જાય. મારો મત વિસ્તાર કે જેમાં 3 વર્ષ પહેલાં 8 વર્ષની બાળકીનો રેપ કરવામાં આવ્યો, રેપ કરીને એને જમીનની અંદર દાટી દેવામાં આવી, 3 વર્ષ પહેલાંની વાત છે. ક્યાંથી મહિલા સુરક્ષા? સુરતના સરકારી પ્લોટની અંદર બાળકી સાથે દુષ્કર્મ થાય છે અને એમને ત્યાં ફેંકી દેવામાં આવે છે, ઘટનાને દબાવી દેવામાં આવે છે. શેની સુરક્ષા? બિલ્ડરોની હત્યા કરવામાં આવે છે, શેની સુરક્ષા? આ તમામ જગ્યાઓ ઘણી બધી બહેનો આત્મહત્યા કરી લે છે આ ગુંડા લુખ્ખા તત્વોના ત્રાસથી. કેની સુરક્ષા? સુરક્ષા જેવી વાત ભાજપના નેતાઓના મોઢે શોભતી નથી. જો સુરક્ષા હોત તો આજે મહિલાઓની સાથે જેટલા દુષ્કર્મ થાય છે, છેડતી થાય છે, આત્મહત્યાના બનાવ બને, આ બનાવ ના બનતા હોત. આજે ગઈકાલની વાત કરું, ગઈકાલ અડાજણ વિસ્તારની અંદર ભાજપના જ એક કાર્યકર્તાએ બેનને ખુલ્લેઆમ ધમકી આપી. આજે મેં દિવ્ય ભાસ્કરના અલગ ન્યૂઝ ઉપર વાંચતી હતી ત્યારે ખબર પડી કે ભાઈ કપડાં કાઢીને મારીશું. ભાજપનો કાર્યકર્તા આવું કહે છે, કપડાં કાઢીને મારીશું. એ કયા મોટે સુરક્ષાની ભાજપના નેતાઓ વાત કરે? સુરક્ષાની વાત ખાલી બોલવાની નથી, હકીકતમાં રિયાલિટી આખી સુરતની અલગ છે. અડાજણ વિસ્તારથી માંડીને તમે આ બાજુ લિંબાયત, ઉધના વિસ્તાર જુઓ તો અતિશય ક્રાઇમ કેપિટલ બની ગયું છે. આજે ભલે ગૃહમંત્રી સુરતના છે, પણ સૌથી મોટું ક્રાઇમ કેપિટલ અત્યારે અમને જો દેખાતું હોય તો એ અમારું સુરત છે કે જ્યાં દિવસે ને દિવસે ઘટનાઓ વધે છે, ઘટવાની જગ્યાએ વધે છે. આ મારા જ મત વિસ્તારની અંદર 14 વર્ષની દીકરીની અપહરણ થઈ જાય, અપહરણ બાદ એમનો પરિવાર 3 મહિના સુધી ગોતે છે, દીકરી મળતી નથી. દીકરી મળે છે તો કેટલા 8 થી 9 મહિના પછી મળે છે તો પ્રેગ્નેન્ટ હાલતમાં મળે છે, છતાંય પોલીસ કોઈ હાથ પર હાથ ધરીને ક્લોઝ ફાઇલ કરી દે છે, વાત પૂરી. આ કયા પ્રકારની સુરક્ષા? આ તો મેં મારી નજરે જોયેલું, જે વાલીઓ એમના મને મળેલા, અમે લોકોએ ચર્ચા કરેલી, પોલીસ સ્ટેશનમાં ફરિયાદો કરેલી, રૂબરૂ ગયેલા, એ અમને નજીકથી જોયેલી ઘટના જો ખબર હોય. આ 2 કિલોમીટર વિસ્તારની અંદર 3 વર્ષમાં એક 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થાય, 14 વર્ષની દીકરી પ્રેગ્નેન્ટ થઈ જાય, તો આનાથી વધારે ખરાબ ઘટના તો કઈ હોઈ શકે મહિલાઓ માટે? સુરક્ષા જેવું કંઈ સુરતમાં છે જ નહીં. એમાં સદંતર નિષ્ફળ નીવડી છે આ ભાજપ. સુરક્ષાની વાત ખાલી કરી શકે, બાકી સુરક્ષા નથી. હવાલાકાંડના આક્ષેપ થયા છે આમ આદમી પાર્ટી ઉપર, શું લાગે છે કેટલા સાચા છે? આક્ષેપો તો ભાજપનું કામ છે બધી બાબતે કરતું રહેવું, પણ જ્યારે અમે વાત કરીએ છીએ કે ભાઈ શિક્ષણમાં સુધાર લાવો, એમાં જવાબ નથી હોતો. આરોગ્યમાં સુધાર લાવો,
એમાં જવાબ નથી હોતો. સુરતના પ્રશ્નો વિશે પૂછીએ છીએ તો જવાબ નથી હોતો. હું તો ભાજપના તમામ નેતાઓને એટલું કહેવા માગું છું કે તમારી 30 વર્ષથી સરકાર છે, તો તમે જ્યારે કોર્પોરેશનની ચૂંટણી લડવા નીકળ્યા છો તો તમે તમારા કામ ગણાવો ને. અમે અમારા 5 વર્ષમાં વિપક્ષ તરીકે અમે વિસ્તારમાં જે કામ કર્યા છે, અમે અમારી પત્રિકાઓ છપાવી છે, અમે વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને કીધું 5 વર્ષમાં અમે એટલા કામો કર્યા છે, આટલા પત્રો લખ્યા છે, આટલા રૂપિયાની ગ્રાન્ટ અમે આપી છે, આટલી રાજ્ય સરકારમાં જ લાવ્યા, આટલી કેન્દ્ર સરકારમાં જ લાવ્યા. તો તમે તો 30 વર્ષથી સત્તામાં છો તો તમે કહો ને કે તમે એટલા કામ કર્યા છે. કામની રાજનીતિ લાવો, આક્ષેપબાજીની શું. આજની તારીખમાં અત્યારે હું મારા કાર્યકર્તાઓ સાથે બેઠક હતી, એ જ ચર્ચા હાલતી હતી કે જેટલા પણ ઝંડાઓ લગાડેલા હતા, જેટલા તોરણો લગાડેલા હતા, અમે પરમિશન નાખેલી છે કે અમારા આટલી જગ્યાઓ પર બેનરો લાગશે, અહીંયા હોર્ડિંગ્સ લાગશે, અહીંયા અમારા તોરણ લાગશે. પરમિશન હોવા છતાં ભાજપના ગુંડાઓ આ તોરણો ઉખેડી નાખે છે, ઝંડા ઉખેડી નાખે છે. એવી ક્રૂર માનસિકતા બતાવે છે કે જાણે ઝંડા એનું કંઈ બગાડી લીધું હોય, ખેસે એનું કંઈ બગાડી લીધું હોય. એવી રીતના આટલા દાજ ભર્યા જે ખેસને ટોપીને બધું ઉતારતા હોય, એના ઉપરથી એની વિકૃત માનસિકતા ખબર પડે. અમે જ્યારે ફોર્મ ભરવા માટે, નોમિનેશન કરવા માટે ગયા હતા, ત્યારે પણ અમુક ભાજપના કાર્યકર્તાઓ ખેસ લઈને ઉલળીને એ ખેસની માથે ઠેકડા મારતા હતા. આનાથી ભાજપની કયા પ્રકારની માનસિકતા સતી થાય છે? એકદમ હલકી કક્ષાની માનસિકતા જતી થાય છે. એમનું જે સોશિયલ મીડિયા અમુક આઈટી સેલ છે, એ પણ સતત ને સતત આમ આદમી પાર્ટીની મહિલાઓ વિશે પોસ્ટ મૂકવી, ખરાબ ભાષાની અંદર પોસ્ટ મૂકી, અભદ્રના શબ્દો ઉપયોગ કરવા, આવા તમામ પ્રકારના કાર્યો એમનું આઈટી સેલ, એમના કાર્યકર્તાઓ અમારા ઝંડા ખેસ ઉપર જો એટલી દાજ ઉતારતા હોય તો તમે વિચાર કરો એની અંદરની માનસિકતા કેવી હશે. પણ હું આજે આપના માધ્યમથી એટલું કહેવા માગું છું કે તમે અમારા ઝંડા ઉતારી લેશો, તમે અમારા ખેસ લગાવેલા ઉતારી લેશો, બેનર ઉતારી લેશો, તમારી જે વિકૃત માનસિકતા જે છે, હલકી માનસિકતા છે, એ તમે લોકોને બતાવો છો. લોકો તમને જવાબ આપશે, અમારે જવાબ આપવાની જરૂર નથી. આજે આ લડાઈ અમારી નથી. આજે ભાજપની સામે જો લડતા હોય તો સુરતના લોકો લડે છે, કેમ કે સુરતના લોકોને પણ પોતાનો અધિકાર જોઈએ છે. સુરતના લોકો પણ જાગૃત છે ને આ વખતે એને બરાબરનો સાવરણાથી જવાબ આપશે. પાયલ સાકરિયાને ખરીદવાના પ્રયત્ન થયા છે આ ચૂંટણીમાં કે 2021ની કોઈ પણ ચૂંટણીમાં? ભાજપનું તો જો કે ખરીદ વેચાણનું કામ છે. ખરેખર એ પક્ષ ચલાવતા હોય એવું લાગતું જ નથી. એ મોટી દુકાન ખોલીને બેઠા હોય કે જેમાં લોકોના જે ટેક્સના વેરા છે કોન્ટ્રાક્ટરના માધ્યમથી પોતાના ખીચામાં ભરવા અને એ પૈસા નેતાઓને ખરીદવામાં વાપરવા. અમારા ઘણા બધા કોર્પોરેટરોને લોભ લાલચ આપીને ડરાવી ધમકાવી બ્લેકમેલ કરીને લઈ ગયા. મને પણ ઘણી બધી ઓફરો હતી, ધમકાવવાના ખૂબ પ્રયત્નો કર્યા, એમના પક્ષમાં લઈ જવાના ખૂબ પ્રયત્નો કર્યા. એનાથી એમને સંતોષ નહીં મળ્યો તો મારા ચરિત્ર ઉપર ડાઘ લગાડવા માટે એમનું આઈટી સેલ આખું પાછળ મૂકી દીધું કે તમે આવી પોસ્ટ મૂકો, આવી પોસ્ટ મૂકો. એક મહિલા તરીકે મને જાહેરમાં વાત કરતાં પણ શરમ આવે એવા શબ્દો એ લોકોએ સોશિયલ મીડિયાની અંદર મારા માટે વાપર્યા છે. સીડીઓ આવશે, ન્યૂડ વિડીયો, મોર્ફ કરેલા વિડીયો, આ તમામ હદ કે જે કહેવાય ને કે સામાન્ય કોઈ પણ બેન દીકરી માટે જો એ ઉપયોગ કરે તો એ કહેવાય કે એમનું જીવવું મુશ્કેલ થઈ જાય. એટલી હદ સુધી ભાજપ નીચે પડી ગયું કે મને કોઈ પણ પ્રકારે ડરાવી ધમકાવીને એનામાં લઈ જાય. પણ સૌથી મોટી વાત એ છે કે મારા પરિવારે હંમેશા સાથ આપ્યો કે ગમે ત્યારે ગમે એવી પરિસ્થિતિ હતી તો કીધું કે કોઈ ડરવાની જરૂર નથી, અમે સાથે છીએ. આટલું આમ આદમી પાર્ટીની મારી વોર્ડ 16ની ટીમ, મારું ગ્રુપ અને વિશેષ જ્યારે આવી હરકતો ભાજપ કરતું હતું ત્યારે વિસ્તારના આગેવાનો, પ્રમુખો, આ લોકોના ફોન આવતા, બેન ટેન્શન લેતા નહીં, અમને બધી ખબર છે, આવું બધું ચાલ્યા રાખે. પણ આ જે તે સમયે ભાજપે એની પોતાની તમામ પ્રકારની માનસિકતા, તમામ પ્રકારના જે પ્રયત્નો કરવાના હતા, છેલ્લામાં છેલ્લો પ્રયત્ન કોઈ સ્ત્રી માટે જો હોય તો એ ચારિત્રનો હોય છે કે ચારિત્ર એનું ગમે એમ કરીને બગાડો. પરંતુ એમાં પણ ભાજપ સફળ નથી થયું. લાખો કરોડોની ઓફર હતી, પણ અમે તો એક લક્ષ્ય સાથે જોડાયા છીએ પાર્ટીમાં અને એ લક્ષ્ય પૂરું કરવા માટે તો અમે સતત ને સતત દોડતા રહેવાના છીએ, સતત ને સતત સંઘર્ષ કરતા રહેવાના છીએ. એક સમય એવો હતો કે ખૂબ ઓછા કાર્યકર્તાઓ હતા, લોકો ઓછા હતા, પરંતુ આજે વિશાળ સંખ્યાની અંદર લોક સમર્થન મળી રહ્યું છે, વિશાળ સંખ્યાની અંદર લોકો જોડાઈ રહ્યા છે, ખૂબ મોટી સંખ્યામાં લોકો આશીર્વાદ આપી રહ્યા છે. એટલે હવે ખૂબ મજબૂતાઈ સાથે લોકો જવાબ આપશે. બિલકુલ પાયલબેન, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી, આપનો પણ ખૂબ ખૂબ આભાર અને તમામ દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. તો જે રીતે પાયલ સાકરિયાએ વાત કરી છે, આ વખતે સાવરણો છે, બધા જ લોકોને જવાબ આપવાનો છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને જવાબ આપવાનો છે. સીધી વાત કરી દીધી. પાયલ સાકરિયાએ જે વાત કરી તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.